પાટણ જિલ્લામાં બેફામ દોડતા ડમ્પર સામે પોલીસની કાર્યવાહી, ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા 15 ઓવરલોડ ડમ્પર કર્યા જપ્ત। સંત શિરોમણી જલારામ બાપાની આજે 145મી પુણ્યતિથિ, વીરપુરના વેપારીઓએ બજાર બંધ રાખી આપી શ્રદ્ધાંજલિ, મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ। લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને આજે મળી શકે છે વિશેષ અધિકાર હનનની નોટિસ। બજેટ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ લગાવ્યા હતા સરકાર પર ગંભીર આરોપ। રાહુલના આરોપીને સંસદીય બાબતોના મંત્રી ગણાવ્યા પાયા વિહોણા। ભાગેડુ નીરવ મોદીના ભાઈઓ પર ઈડીએ કસ્યો સકંજો, પીએનબી બેંક કૌભાંડમાં ભાઈઓની સંપત્તિ થઈ શકે છે જપ્ત। આર્થિક અપરાધી બનાવવા ઈડીએ મુંબઈની વિશેષ અદાલતમાં દાખલ કરી અરજી। BMW બજારમાંથી 5.75 લાખ કાર પરત ખેંચી। સ્ટાર્ટર, મોટર અને મેગ્નેટિક સ્વિચમાં ખામીની મળી હતી અનેક ફરિયાદ। આગ લાગવાના જોખમને ધ્યાનમાં રાખી નિર્ણય।